નમસ્કાર મિત્રો. આપણે એક પ્રશ્ન ઘણી વખત સાંભળતા હોઈએ છીએ, આ દુનિયા ક્યાં જઈ રહી છે? અને આપણે વિચાર્યા વગર આ પ્રશ્નનો જવાબ પણ આપતા હોઈએ છીએ કે ઓબ્વિયસલી આગળ જઈ રહી છે, વિકસી રહી છે. પણ શું સાચે જ વિકસી રહી છે? આ પ્રશ્નને જો વિચારીને જવાબ આપીએ તો ના ના ના, અત્યારે જવાબ ના આપતા, હું કંઈક બતાવું છું, એ જોઈ લો પછી જવાબ આપજો. આ એડમાં કંઈક એવું બતાવવામાં આવ્યું છે કે દીકરી કંઈક મેડલ જીતીને આવે છે, પણ પપ્પા કામ કરતા હોય એટલે દીકરીને પાસે આવવાની ના પાડે છે. પછી દીકરી મેગી બનાવે છે અને મેગીની સુગંધથી આકર્ષાઈ પપ્પા કામ પડતું મૂકી અને પપ્પા દીકરી સાથે મળીને મેગી ખાય છે. આનો મતલબ કે પિતા માટે દીકરી કરતાં મેગી વધુ મહત્ત્વની છે. અહીં મેગી એ ખાલી મેગી જ નહીં પણ વસ્તુ કે કામ પણ હોઈ શકે. જોયું ને, આજે દુનિયા આગળ વધતી હશે પણ સંબંધોના માપદંડ ઉપર નહીં. લોકોના સંબંધો દિવસે ને દિવસે ટૂંકા અને નબળા થતા જાય છે. આ વિડીયો બનાવવાનું કારણ કોઈ બ્રાન્ડને કે કોઈ પ્રોડક્ટને ક્રિટિસાઇઝ કરવાનું નથી. કદાચ તેમને પણ આ વિડીયો બનાવવાની જરૂરિયાત એટલે જ થઈ હશે, આ વિડીયો બનાવવાનો વિચાર એટલે જ આવ્યો હશે કારણ કે અત્યારે સમાજમાં આ રીતનું વર્તન, આ રીતનો વ્યવહાર ચાલી રહ્યો હોય. એક બાપ માટે દીકરી કરતાં, દીકરીની ખુશી કરતાં વધુ મેગી મહત્ત્વની છે. ખરેખર આજે માણસ સંબંધો કરતાં, લાગણી કરતાં, સંવેદના કરતાં કામ અને વસ્તુઓને વધુ અગત્યતા આપતો થયો છે. મારા મતે તો આ પરિસ્થિતિ કોઈ પણ સંજોગોમાં વિકાસ તરફ નથી. આજે નાનું બાળક રડતું હોય તો તેને શાંત કરાવવા માટે તેને મોબાઈલ આપી દેવો, આ તો બહુ સરળ થઈ ગયું છે, ઘરે ઘરે જોવા મળતું હોય છે. મિત્રો, મોબાઈલ, સાધનો, ટેકનોલોજી આ બધું આપણી જીવનશૈલીને, આપણા જીવનને સરળ બનાવવા માટે હતું. પરંતુ આપણે આ બધાના ઉપયોગમાં વિવેક ન રાખ્યો, તેથી આ બધું વરદાનને બદલે શાપ બની ગયું છે. મિત્રો, પહેલાં લોકોને સમય મળતો તો તે બહાર મિત્રો સાથે આંટો મારવા નીકળતા, રમતા, કંઈ નહીં તો બેઠા બેઠા ગપ્પા મારતા, વાતો કરતા ખાલી મિત્ર સાથે મળીને. પરંતુ અત્યારે આ નાનકડું એવું યંત્ર એટલે મોબાઈલ આપણા બધા જ સંબંધોમાં વચ્ચે બાધારૂપ બન્યું છે. એ પછી પતિ પત્નીનો હોય, પછી મા દીકરાનો હોય કે બાપ દીકરાનો હોય, કોઈ પણ સંબંધ હોય, બધા જ સંબંધોને નબળું કરવાનું કામ આ મોબાઈલ કરે છે. મિત્રો, આજના સમયમાં મોબાઈલ ન વાપરવો શક્ય નથી. એટલે મોબાઈલ વાપરો પણ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. મારા માટે કમસે કમ મોબાઈલ ક્યારેય કોઈ વ્યક્તિ, કોઈ સંવેદના, કોઈ ચેતનાથી તો વધારે મહત્ત્વનો હોય જ ના શકે. શું તમે પણ તમારા જીવનમાં ક્યારેય વ્યક્તિથી વધારે વસ્તુને મહત્ત્વ આપીને વાતનું વતંગડ કર્યું છે? જો હા, તો મિત્રો આ અટકાવવું જોઈએ, નહીંતર તમારામાં અને રોબોટમાં હવે ઝાઝો ફરક નહીં રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.